જિલ્લામાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે। ધ્રોળ નજીક સર્જાયો છે ગમકવાર અકસ્માતમાં બસમાં સવાર 10 મુસાફરોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે। તો શ્રમ માટે જઈ રહેલા બે મિત્રોને નડ્યો અકસ્માત। ડભોઈ બોડેલી રોડ પર પંસોલી નજીક શ્રમિક બાઇક સવારો પોતાના વતન પાવી જેતપુરથી વડોદરા તરફ જતા હતા ત્યારે અચાનક રસ્તામાં ઊભેલી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જે બાદ બંને મિત્રો રંગીત રાઠવા અને સુનિલ નાયકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ સમગ્ર ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને ડભોઈ પીએમ અર્થે મોકલી આપ્યા છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત। 23 થી 26 નવેમ્બર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડીની શક્યતા રહેશે। 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે। ડિસેમ્બરમાં પણ ઠંડી અને માવઠાનો માર રહેશે। ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે એક હમણાં વરસાદનો માર અને પાછો માવઠાનો માર આ વચ્ચે સંતા કુકડી લગભગ વરસાદની રહેવાની શક્યતા રહેશે। તો હવે વાત કરીશું સફેદ આફતની। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લો બરફના સફેદ ચાદરથી ઢંકાયેલો છે। વિશ્વવિખ્યાત અટલ ટનલના ઉત્તર પોર્ટલ રોહતાંગ, કોકસર, સીસુ અને દારચા સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં 6 ઇંચથી 2 ફૂટ સુધી બરફ પડ્યો છે। હજુ પણ બરફવર્ષા ચાલુ છે। હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે। હવામાનમાં અચાનક આવેલા આ ફેરફારથી ખેડૂતો અને બગીચાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ખીણના ખેડૂતો પહેલાથી જ તેમના કોબીના પાકના નુકસાનથી ઝઝૂમી રહ્યા છે અને હવે તેમના બટાકા અને સફરજનના પાક પણ જોખમમાં છે। તો ઉત્તરાખંડના પિથોરાગઢના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા પછી આદિ કૈલાશ ક્ષેત્રના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે। આ વિસ્તારો હવે સંપૂર્ણપણે બરફના સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે। દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે કુદરતે ચારે બાજુ પોતાના ખજાનાનો ભરપૂર સંગ્રહ કરી દીધો છે। આદિ કૈલાશની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। યાત્રાળુઓ ફક્ત કૈલાશ પર્વતની મુલાકાત જ નથી લેતા, પરંતુ આ સ્થળોને તેમની યાદોમાં પણ કેદ કરી રહ્યા છે। બરફના સફેદ ચાદરથી ઢંકાયેલો આ વિસ્તાર ચારે બાજુ ચાંદી જેવો લેન્ડસ્કેપ છે। ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેને કારણે ઊંચા સતોપંથ ટ્રેક પર 40થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા। તેઓ સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત ફર્યા છે। રવિવારે 40 પ્રવાસીઓ સતોપંથ ટ્રેક પર ફરવા ગયા હતા। ચક્રતીર્થ પછી અચાનક હવામાન બદલાયું, જેના કારણે બધા પ્રવાસીઓ રસ્તામાં ફસાયા। સોમવાર અને મંગળવારે ભારે હિમવર્ષા પછી પ્રવાસીઓ એક જ ટ્રેક પર ફસાયેલા રહ્યા। બુધવારે સાંજે બધા પ્રવાસીઓ સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત ફર્યા, જેના પછી વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો। ભારે હિમવર્ષા પછી સતોપંથ ટ્રેક હજુ પણ પ્રવાસીઓ માટે બંધ છે। તો બીજી તરફ સરહદી વિસ્તારોમાં મનમોહક કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે। સતત 2 દિવસ ભારે હિમવર્ષાના કારણે ભારતીય સરહદ પર ખાસ કરીને માના પાસ અને નીતિ પાસ વિસ્તારોમાં તાપમાન -10 થી -15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। હિમવર્ષા પછી આ પ્રદેશમાંથી જે છબીઓ સામે આવી છે તે કોઈ સ્વર્ગથી ઓછી નથી। ચારે બાજુના ઊંચા શિખરો સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાયેલા છે, જે એક અદ્ભુત, સુંદર અને શાંત લેન્ડસ્કેપ બનાવે છે।
તો ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. અત્યાર સુધીમાં હેમકુંડ સાહિબમાં 3 ફૂટ બરફ જમા થઈ ગયો. કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતાં હેમકુંડ સાહિબ પહોંચેલા શ્રદ્ધાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હેમકુંડ સાહિબ ખાતે તૈનાત SDRF ટીમે તમામ યાત્રાળુઓને 6 કિલોમીટરના ટ્રેકિંગ ટ્રેક દ્વારા સુરક્ષિત રીતે ખંગરિયા પહોંચાડ્યા. ભારે હિમવર્ષા પછી ખંગરિયા અને અટલાકુડી વચ્ચે હેમકુંડ સાહિબ ટ્રેકિંગ ટ્રેક પર બરફ જામી ગયો છે, જેથી મુસાફરોને અહીંથી પસાર થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થળ પર SDRF ટીમ તૈનાત કરીને મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો હિમાલયમાં 15,200 ફૂટની બર્ફીલા ઊંચાઈ પર સ્થિત શીખોના પવિત્ર તીર્થ સ્થળ ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબના દરવાજા ઔપચારિક રીતે બંધ કરવામાં આવ્યા. આ વર્ષની યાત્રા જે 25 મે 2025ના રોજ શરૂ થઈ હતી, તે લગભગ 2.75 લાખ ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે ભવ્ય રીતે પૂર્ણ થઈ. સમાપન સમારોહ ખૂબ જ ભક્તિમય અને ભાવનાત્મક વાતાવરણમાં યોજાયો, જેને લગભગ 2000 ભક્તોએ નિહાળ્યો હતો. સમારોહની શરૂઆત સુખમણી સાહેબના પાઠથી થઈ. ત્યારબાદ મધુર કીર્તન રજૂ કરવામાં આવ્યું, જેનો ઘણા ભક્તોએ લાભો લીધો. તો છોટાઉદેપુરના અલી